वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત નંબર 404 એ વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતાથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમના જીવનકાળ દરમિયાન પ્રષ્ટાન ચતુષ્ટયની પર ભાષ્ય રચી વિશિષ્ટાદ્વૈત મતની પુષ્ટિ કરી છે. પ્રષ્ટાન ચતુષ્ટયમાં 10 ઉપનિષદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત, આ 4 ગ્રંથો આવે છે. તો આ ચારેય ગ્રંથો પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યની રચના કરી એનો ગુઢાર્થ સમજાવેલો છે. આ ઉપરાંત સ્વામીએ એક વાદ ગ્રંથની પણ રચના કરેલી છે. જગતની અંદર આ એક જ એવા વ્યક્તિ છે કે જેઓએ સંપૂર્ણ સ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરી વાદ ગ્રંથનું નિર્માણ કરેલું છે. આજે પણ સ્વામીજીના ગ્રંથો ભારત વર્ષની મોટી મોટી યુનિવર્સિટીમાં ભણાવાય છે અને વિદ્વાનોની બુદ્ધિની કસરત છે. હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા પ્રાઇવેટ સ્થાનોમાંથી ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું એક પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થયું છે. હવે આ વાતોને આપણે જોઈએ તો એના કેટલાય અંશો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે પ્રષ્ટાન ચતુષ્ટયનું ભાષ્ય કરેલું છે તેની સાથે તથા એઓએ જે વચનામૃતનું સંપાદન કરેલું છે એની સાથે મળતા આવતા જ નથી. એનાથી સાવ વિપરીત બાબતોનું પ્રતિપાદન કરે છે અને એમાં પણ ગોપાળાનંદ સ્વામીની વાત પ્રકરણ 22 વાત નંબર 404માં તો એટલી મોટી ભૂલ છે કે જાણે સંપૂર્ણ વિશિષ્ટાદ્વૈત મતનો જ ત્યાં ઘાત થઈ ગયો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં જે કીધેલું છે એ હું તમને વાંચી સંભળાવું છું. વસ્તુતાએ અમે એની પરંપરાના સાધુને પૂછ્યું તો એ લોકોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ વાતો સ્વામીએ કરેલી જ નથી. તો વાત નંબર 404માં સ્વામી કહે છે કે 4 પ્રકારનું ચૈતન્ય કહેવાય અને 4 પ્રકારનું જડ કહેવાય છે. તેની વિગત એમ છે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ચૈતન્ય છે અને પંચ વિષય તે જડ છે. અક્ષરધામ તે ચૈતન્ય છે અને આ લોક તે જડ છે. ભગવાનના અક્ષરધામમાં રહ્યા જે સેવક તે ચૈતન્ય છે ને આ દેહના જે સંબંધી તે જડ છે. જીવકોટી તથા ઈશ્વર કોટી તે ચૈતન્ય છે ને તેમના જે દેહ તે જડ છે.
અને તે વિના બીજું જળ કે ચૈતન્ય ન કહેવાય, એમ 4 પ્રકારનું ચૈતન્ય તથા જળ જાણવું. આ પ્રમાણે અહીં ગોપાળાનંદ સ્વામીએ આ વાત કહેલી છે. એમાં બીજી જે વાત છે, અર્થાત કે બીજો જે મુદ્દો છે, એમાં સ્વામી કહી રહ્યા છે કે અક્ષરધામ તે ચૈતન્ય છે અને આલોક તે જળ છે. આ પ્રમાણે કહી ગોપાળાનંદ સ્વામીએ, અર્થાત કે એમના નામ પર આ વાતો કહેનારા અને લખનારાએ વિશિષ્ટાદ્વૈત મતની ઉપર કુઠારાઘાત કરેલો છે. ચૈતન્યનો અર્થ શું થાય? તો ચૈતન્યનો અર્થ કરતા સંસ્કૃત કોશકારો કહે છે કે જે પ્રજ્ઞાયુક્ત હોય તેને ચૈતન્ય કહેવાય, જે જ્ઞાનયુક્ત હોય, જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતું હોય તેને ચૈતન્ય કહેવાય. અને એવા ચૈતન્ય કેવલ 2 જ છે, જીવ અને પરમાત્મા. પરંતુ અહીં તો સ્વામીએ અક્ષરધામને પણ ચૈતન્ય કહી દીધું છે. હવે આપણે બધા આ વાતની અંદર સ્વામીએ જે અક્ષરધામને ચૈતન્ય કહેલું છે એના પર થોડો વિચાર કરીએ. સર્વપ્રથમ પ્રત્યક અને પરાકની વાત કરીએ. તો પરાક એટલે શું? પરાકના 2 વિભાગ છે, નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન. તો પરાકનો અર્થ શું થાય? તો પરાકનો અર્થ કરતા આચાર્યો કહે છે પરસ્મૈ ભાસમાનત્વમ પરાકમ. અર્થાત કે જે બીજાને ભાસ થતું હોય, બીજાને અનુભવમાં આવતું હોય તેને પરાક કહેવામાં આવે છે. અને પરાક તરીકે વિશિષ્ટાદ્વૈતીઓ 2 વસ્તુને સ્વીકારે છે, નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન. કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે નિત્ય વિભૂતિ પણ પ્રકૃતિની જેમ, અર્થાત કે માયાની જેમ જ પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતી, તો એને જળ દ્રવ્યની અંદર ગણતરી કેમ કરવામાં નથી આવતી? તો એની શંકાના ઉત્તરની અંદર આચાર્યો કહે છે કે જળ દ્રવ્ય જે છે એને કહેવામાં આવે છે કે જે પરપ્રકાશ હોય, પરંતુ જ્ઞાનાત્મક નિત્ય વિભૂતિ જે છે એ સ્વયં પ્રકાશ છે. એટલે એણે પ્રકાશિત થવાને અર્થે ઇતર કોઈની જરૂર નથી પડતી, અને એટલે માટે એને અજડા તરીકે ગણવામાં આવેલી છે. વિશિષ્ટાદ્વૈતીઓ નિત્ય વિભૂતિને અજડા તરીકે ગણાવે છે. બીજું પણ એક કારણ આપતા આચાર્યો કહે છે કે જેમ માયામાં આવતા જીવાત્માનું ગુણાષ્ટક જે છે એ દબાઈ જાય છે, પરંતુ આ નિત્ય વિભૂતિની અંદર જ્યારે એ જીવાત્મા પ્રવેશ કરે છે ત્યારે એનું એ ગુણાષ્ટક જે છે એ પ્રગટ થઈ જાય છે. એટલે માટે પણ આ નિત્ય વિભૂતિને અજડા કહેવામાં આવે છે. એ પ્રમાણે આચાર્યોનું કહેવું છે. આ નિત્ય વિભૂતિને ઋષિમુનિઓએ વિભિન્ન નામથી બતાવેલી છે. પ્રકૃતિના 3 ગુણોથી વિલક્ષણ હોવાથી એને શુદ્ધ સત્વાત્મિકા કહેલી છે. નાશ નહીં પામતી હોવાથી એને અક્ષર કહેલી છે.
જળ પ્રકૃતિથી વિલક્ષણ હોવાથી અજડા કહેલી છે. માયાના ગુણોથી રહિત હોવાથી એને નિર્ગુણા કહેલી છે. કાળ માયા કર્મના સંબંધે રહિત હોવાથી એને વૈકુંઠ તરીકે ઓળખાવેલી છે. નિરતિશય દીપ્તિય યુક્ત અપ્રાકૃત લોક હોવાથી એને ગોલોક નામથી, જેનાથી કોઈ શ્રેષ્ઠ પદ ન હોવાથી પરમપદ, માયામય પ્રાકૃત લોકથી ભિન્ન હોવાથી અપ્રાકૃત લોક, બ્રહ્મને રહેવાનું પૂર હોવાથી બ્રહ્મપુર, દુઃખથી રહિત હોવાથી આનંદ લોક, જે સ્થાનમાં ગયેલો વ્યક્તિ જન્મ મરણથી રહિત થઈ જતો હોવાથી એને અમૃત પદ તરીકે ઋષિ મુનિઓએ કહેલી છે. અને આ વાત જે છે એ ભગવાન વેદવ્યાસજી જે છે એ પણ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 227 81માં શ્લોકની અંદર કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે જ્યાં જઈને પાછો ફરતો નથી તેને મોક્ષ સ્થાન કહે છે. મોક્ષ, પરમપદ, દિવ્ય, અમૃત, વિષ્ણુ મંદિર, અક્ષરધામ, પરમધામ, વૈકુંઠ, શાશ્વત, નિત્ય, પરમવ્યોમ, સર્વોત્કૃષ્ટ, સનાતન, આ બધા એ વિષ્ણુ ભગવાનના પરમધામના પર્યાયવાચી શબ્દો છે. અહીં ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એ ભગવાન વિષ્ણુનું જે પરમપદ છે એને વિભિન્ન નામથી ઓળખવામાં આવે છે. અને આ જ વાત ગર્ગાચાર્યજીએ ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 12 શ્લોક 43-44 ની અંદર પણ કહેલી છે. ત્યાં ગર્ગાચાર્યજી કહે છે कि इस ब्रह्म को कोई परम पद कहते हैं, कोई वैष्णव धाम बताते हैं, कोई व्यापक वैकुंठ, कोई शांत, कोई परम कैवल्य तथा कोई अविनाशी परम धाम कहते हैं. किन्हीं के मत में वह अक्षर पद है, कोई उसे पराकाष्ठा कहते हैं, कोई प्रकृति से पर गोलोक धाम बताते हैं और कोई पुराण वेदता उसको विशद निकुंज कहते हैं. આ પ્રમાણે ગર્ગાચાર્યજી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે એક જ ભગવત ધામને ઋષિ મુનિઓ જે છે એ વિભિન્ન નામથી કહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના દ્વિતીય શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ક્વચિત ક્વચિત એ પરમ પદ જે છે એ વૈકુંઠ, ગોલોક આદિ પર્યાય નામથી કહેવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ નિત્ય વિભૂતિ જે છે એને ઋષિ મુનિઓએ ગોલોક ધામ, વૈકુંઠ ધામ, અક્ષરધામ ઇત્યાદિક નામથી સંબોધેલી છે. આ નિત્ય વિભૂતિ છે ને એ પ્રકૃતિ મંડલથી પર છે. કેટલાક દાર્શનિકકારો એવું કહે છે કે આ નિત્ય વિભૂતિ, જેનું એક નામ અક્ષર છે, બીજું નામ ગોલોક છે, બીજું નામ પરમપદ છે, એ પ્રકૃતિની અંદર આવેલી છે. અને જ્યારે પ્રલય થાય છે ત્યારે આ વિભૂતિનો નાશ થઈ જાય છે. પરંતુ એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. આ નિત્ય વિભૂતિ જે છે એ પ્રકૃતિ મંડલથી પર આવેલી છે અને એની અંદર શાસ્ત્રોના પ્રમાણ છે. જેમ કે તૈતરીય સંહિતા 12.5 ની અંદર કહ્યું છે કે ક્ષયંતમસ્ય રજસ પરાકે, અર્થાત કે ત્રિગુણાત્મક પ્રકૃતિ મંડલથી પર અપ્રાકૃત સ્થાનમાં નિવાસ કરવા વાળા પરબ્રહ્મ પરમાત્માની હું ઉપાસના કરું છું. તૈતરીય નારાયણ ઉપનિષદ 3.2 ની અંદર કહ્યું છે કે તદેવ ભૂતમ તદુ ભવ્યમાં ઇદમ તદક્ષરે પરમમ વ્યોમન, અર્થાત કે ભૂત પ્રપંચ પરબ્રહ્મ છે, ભવિષ્ય પ્રપંચ પરબ્રહ્મ છે, તે સર્વાત્મભૂત પરબ્રહ્મ અવિનાશી પરમ વ્યોમમાં બિરાજમાન છે. આ ઉપરાંત સુબાલ ઉપનિષદ અધ્યાય 6 ની અંદર કહ્યું છે કે તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતી શૂરયા, અર્થાત કે નિત્ય સૂરી ગણો જેનો સદા સાક્ષાત્કાર કરે છે તે વિષ્ણુ પરમ સ્થાન છે. અહીં સદા શબ્દ જે છે એ સદા શબ્દનો અર્થ થાય છે કે નિત્ય, અર્થાત કે નિત્ય મુક્તો જે છે
એ હંમેશા એ નિત્ય વિભૂતિનો સાક્ષાત્કાર કરતા રહે છે. શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદ 27મા અધ્યાયના 4th શ્લોકની અંદર કહ્યું છે કે વિશુદ્ધ સત્વમ તવ ધામ, અર્થાત કે તમારું ધામ વિશુદ્ધ સત્વમય છે. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદ 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે તદ આહુહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુર્ધામ પરમમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અર્થાત કે તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 11મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અવ્યક્તો અક્ષર ઇત્યુક્તસ્તમ આહુહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે જે અવ્યક્ત ભાવને અક્ષર એમ કહે છે અને તેને પરમ ગતિ પ્રાપ્ય સ્થાન કહે છે કે જેને પામીને પાછા નથી પડતા, તે મારું પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. આ પ્રમાણે ભગવાને પણ પોતાના સ્વમુખે કહ્યું છે કે પ્રકૃતિથી પર મારું ધામ આવેલું છે. અહીં મૂળની અંદર પરમ શબ્દ લખેલો છે. કુર્મ પુરાણની અંદર ઉત્તરી વિભાગ 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે તદ અક્ષરમ પરમમ જ્યોતિઃ તદ વિષ્ણોઃ પરમમ પદમ. અર્થાત કે તે અક્ષર જ્યોતિઓની પણ પરમ જ્યોતિ છે, તે વિષ્ણુનું પરમ પદ છે, અર્થાત કે સર્વોત્કૃષ્ટ સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 21મા વચનામૃતની અંદર કહે છે કે એકાંતિક ભક્તો અર્ચી માર્ગે કરી ભગવાનના અક્ષરધામને પામે છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે તો નારાયણ છો, માટે તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડ્યું. ગધડા પ્રથમના 7મા વચનામૃતની અંદર કહ્યું છે કે પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. સર્વમંગલ સ્તોત્રમ શ્લોક 11ની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે દેહાંતે ચ હરેર ધામ ગોલોક પ્રાપ્નુયાદ દિશઃ. અર્થાત કે દેહને અંતે હરિના ગોલોક ધામને નિશ્ચય પામશે. વડતાલના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માયાના તમ એવો જે ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. અર્થાત કે માયાના તમથી પર એવો જે ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે આ પ્રકૃતિ જે છે, અર્થાત કે નિત્ય વિભૂતિ જે છે, એ માયિક પ્રકૃતિથી પર આવેલી છે. સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના પ્રથમ અધ્યાયની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે નારાયણો અક્ષરે ધામની વાસુદેવો વ્યરાજત. અર્થાત કે નારાયણ વાસુદેવ જ સૃષ્ટિ પહેલા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન હતા. આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોકારો જે છે એ એકમતે કહે છે કે આ નિત્ય વિભૂતિ જે છે એ પ્રકૃતિથી પર છે, અને આ પ્રકૃતિ જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ નાશ પામતી નથી, અર્થાત કે એ નિત્ય રહે છે. કારણ કે સુવાલ ઉપનિષદની અંદર શ્રુતિ ભગવતી પોતાના સ્વમુખે કહે છે કે તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ શૂરયઃ. અર્થાત કે નૃત્ય સુરી ગણો જેનો સદા સાક્ષાત્કાર કરે છે તે વિષ્ણુનું પરમ સ્થાન છે. અહીં સદા શબ્દ લખેલું છે, એટલે આ પ્રકૃતિ પ્રલય અવસ્થાની અંદર પણ અખંડ રહે છે, એમ આ શાસ્ત્રોના પ્રમાણથી સિદ્ધ થઈ જાય છે.
આ નિત્ય વિભૂતિ જે છે એ નીચે નીચે પરિચ્છિન્ન છે ને ઉપર ઉપર અપરિચ્છિન્ન છે, એટલે કે અમાપ છે. જ્યારે લીલા વિભૂતિ અર્થાત કે માયા વિભૂતિ એ ઉપર ઉપર પરિચ્છિન્ન છે અને નીચે નીચે એ અપરિચ્છિન્ન છે. આ પ્રમાણે નિત્ય વિભૂતિની અપરિચ્છિન્નતા શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરવામાં આવેલી છે. આ નિત્ય વિભૂતિ જે છે એ અચેતન છે, અર્થાત કે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતી નથી. અહમ તરીકે કેવલ ને કેવલ જીવાત્મા અને પરમાત્મા પોતાને વ્યપદેશ કરી શકે છે, કારણ કે એ લોકો ચેતન છે. ચેતન એટલે શું? તો ચેતનનું લક્ષણ કરતા શાસ્ત્રોકારો કહે છે ચેતનત્વમ નામ જ્ઞાનાશ્રયત્વમ, અર્થાત કે જે જ્ઞાનનો આશ્રય હોય તેને ચેતન કહેવાય. અને જ્ઞાનનો આશ્રય કોણ છે? તો જીવાત્મા અને પરમાત્મા. આ પ્રકૃતિ જે છે અર્થાત કે નિત્ય વિભૂતિ જે છે એ ચેતન નથી, પરંતુ એ અચેતન છે. છતાં પણ આ નિત્ય વિભૂતિની ગણના જે છે એ જળ દ્રવ્યમાં કરવામાં નથી આવી, પરંતુ અજળ દ્રવ્યની અંદર કરવામાં આવેલી છે. કારણ કે આ નિત્ય વિભૂતિ જે છે એ સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશિત થવા માટે અન્ય કોઈની જરૂર નથી પડતી. એ પોતે જ પ્રકાશિત છે, પરંતુ એ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતી નથી, અને એટલે માટે એને પરાગ કહેવામાં આવેલી છે. જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતા હોય તેને જ પ્રત્યક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જીવાત્મા અને પરમાત્મા જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકે છે, પરંતુ જે પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતા તેની ગણના જે છે એ પરાકની અંદર કરવામાં આવે છે. જેમ કે નિત્ય વિભૂતિ અને ધર્મબુદ્ધ જ્ઞાન. નિત્ય વિભૂતિ જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતી, અને એટલે માટે એને પરાગ તરીકે કહેવામાં આવે છે. ભક્તો, જે પ્રમાણે લીલા વિભૂતિ એટલે કે માયાની અંદર પંચભૂત છે, તે જ પ્રમાણે આ નિત્ય વિભૂતિની અંદર પણ પંચભૂત છે. જે પ્રમાણે લીલા વિભૂતિની અંદર પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચભૂત છે, તે જ પ્રમાણે નિત્ય વિભૂતિની અંદર પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચભૂતો છે. તફાવત એટલો છે કે લીલા વિભૂતિની અંદર જે પંચભૂત છે એ પ્રલય અવસ્થાની અંદર પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે, જ્યારે નિત્ય વિભૂતિની અંદર જે આ પંચભૂતો છે એ પંચભૂતો ક્યારેય પણ લીન થતા નથી, કારણ કે નિત્ય વિભૂતિ જે છે એ સદાને માટે રહેલી છે. એટલે આ પંચભૂતો જે છે એ પણ સદાને માટે રહેલા છે. પંચો ઉપનિષદ મંત્રની અંદર નિત્ય વિભૂતિની અંદર જે પંચભૂતો છે તેનું સમર્થન કરવામાં આવેલું છે. ત્યાં કહેવાયું છે ઓમ સોમ નમઃ પરાય પરમેષ્ઠયાત્મને નમઃ, ઓમ યામ નમઃ પરાય પુરુષાત્મને નમઃ, ઓમ રામ નમઃ પરાય વિશ્વાત્મને નમઃ, ક્ષોમ વામ નમઃ પરાય નિવૃત્ત્યાત્મને નમઃ, ઓમ લામ નમઃ પરાય સર્વાત્મને નમઃ. હવે આની અંદર ઓમ, યામ, વામ, રામ અને કામ આ પાંચ બીજ મંત્રો જે છે, બીજાક્ષરો જે છે એ પઠિત છે, અને તેના વાચ્ય પંચોપનિષદ મંત્રમાં પરમેષ્ઠી, પુરુષ, વિશ્વ, નિવૃત્તિ અને સર્વ છે. અર્થાત કે પરમેષ્ઠી તરીકે અપ્રાકૃત આકાશ, પુરુષ તરીકે અપ્રાકૃત વાયુ,
વિશ્વ તરીકે અપ્રાકૃત તેજ, નિવૃત્ત તરીકે અપ્રાકૃત જલ અને સર્વ તરીકે અપ્રાકૃત પૃથ્વી નો સંબોધન કરવામાં આવેલું છે. અને આ પાંચેય જે છે એ પંચભૂતોના બોધક છે. આ અપ્રાકૃત પંચભૂતો જે છે તેને પંચશક્તિ પણ કહે છે. એટલે આ વિભૂતિ જે છે એ પંચશક્તિમયી પણ કહેવામાં આવેલી છે. ભક્તો, આ વાત ખાસ ધ્યાન રાખજો કે જે પ્રમાણે લીલા વિભૂતિ જે છે એ પંચભૂતાત્મક છે, તે જ પ્રમાણે દિવ્ય વિભૂતિ જે છે એ પણ પંચભૂતાત્મક છે. લીલા વિભૂતિના પંચભૂત જે છે એ પ્રલય અવસ્થાની અંદર પ્રકૃતિની અંદર લીન થઈ જવાના છે. જ્યારે નિત્ય વિભૂતિની અંદર જે આ પરમેષ્ઠી આદિક જે પંચભૂતો જે છે એ ક્યારેય પણ પ્રલય અવસ્થાની અંદર લીન નથી થવાના. કારણ કે નિત્ય વિભૂતિ જે છે એ કાયમને માટે રહેવાની છે, સદાને માટે રહેવાની છે. તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ શૂરયઃ. આજે સુબાલ ઉપનિષદની અંદર કહ્યું છે તે પ્રમાણે એ નિત્ય મુક્તો જે છે એ નિત્ય વિભૂતિનો સદા સાક્ષાત્કાર કરતા રહે છે. અને સદા સાક્ષાત્કાર કરતા રહેતા હોવાથી આ નિત્ય વિભૂતિની અંદર આવેલા પંચભૂતો જે છે એ પણ કાયમને માટે સ્થિર રહેવાના છે. લીલા વિભૂતિની અંદર રહેલા જીવાત્માઓ ભગવાનના શરણમાં જઈ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે બતાવી ગયા છે અથવા તો મહાપુરુષો જે પ્રમાણે નિર્દેશ કરી ગયા છે એ પ્રમાણે એ જીવાત્મા જે છે એ પોતાનું જીવન જે છે એ ભગવાનમય જીવીને દેહનો ત્યાગ કરીને જ્યારે નિત્ય વિભૂતિ અર્થાત કે ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે ત્યારે એ મુક્તાત્માઓનો દેહ જે છે એ પણ આ જ દિવ્ય પંચભૂતો દ્વારા નિર્મિત થાય છે. આ ઉપરાંત આ નિત્ય વિભૂતિની અંદર મુક્તોને ભોગવવા યોગ્ય સ્થાન છે. પરમાત્માને ઉપભોગ કરવાને અર્થે જે સ્થાનો છે, વાહન છે ઇત્યાદિ બધી જ સામગ્રી જે છે એ આ નિત્ય વિભૂતિમાંથી જ નિર્માણ થાય છે. અને એ બધી જ સામગ્રી જે છે દિવ્ય હોય છે. આ ઉપરાંત જ્યારે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એમનો દેહ જે છે એ પણ આ જ પરા પ્રકૃતિમાંથી નિર્મિત થયેલો હોય છે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ દિવ્ય પ્રકૃતિનો આશ્રય લઈને ધરાતલની ઉપર અવતાર લેતા હોય છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્માનું રૂપ જે છે અર્થાત કે લીલા વિભૂતિની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આવે છે. એ ભગવાનના અવતારનું રૂપ જે છે એ પણ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 35મા વચનામૃતની અંદર કહે છે કે જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે મનુષ્ય મૂર્તિ જે છે એ પણ ગુણાતીત છે. એટલે એની અંદર માયિક એવા ત્રિગુણનો કોઈ પણ ભાગ હોતો નથી. એ પરમાત્માનું રૂપ જે છે એ પણ દિવ્ય હોય છે. તે જ પ્રમાણે એ મુક્ત થયેલા જે જીવાત્માઓ છે તેનો પણ દેહ જે છે એ પણ દિવ્ય હોય છે. અર્થાત કે એ લોકોનો દેહ જે છે એ માયિક એવા પંચભૂતનો નથી હોતો, પરંતુ એમનો એ દેહ જે છે એ દિવ્ય એવા પંચભૂતનો હોય છે. કેટલાક દાર્શનિકકારો એવા છે કે એ લોકો કહે છે કે જ્યારે જીવાત્મા મુક્ત થઈ બ્રહ્મ ધામની અંદર પ્રવેશ કરે છે અર્થાત કે નિત્ય વિભૂતિની અંદર જાય છે ત્યારે એ પોતે જ
અર્થાત કે જીવાત્મા જે છે એ પોતે જ દેહ રૂપે પરિણામ પામી જાય છે. પરંતુ એ લોકોનું આ પ્રમાણેનું કહેવું જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. જો એ જીવાત્મા પોતે જ દેહ રૂપે પરિણામ પામતો હોય તો શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે એશ અણુરાત્મના, એ આત્મા જે છે એ અણુ છે અને એનું એ અણુપણું જે છે એ ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર પણ સ્થિર જ રહેવાનું છે. મુક્ત થયા પછી પણ એનું એ અણુપણું જે છે એ કાયમને માટે સ્થિર જ રહેવાનું છે. જો એ જીવાત્મા પોતે દેહ રૂપે પરિણામ પામતો હોય તો એનું સ્વાભાવિક અણુપણું જે છે એ ભંગ થઈ જાય. એટલે એ દાર્શનિકકારોની એ માન્યતા જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. વેદાંત દીપની અંદર રામાનુજાચાર્યજીએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે જીવાત્મા જે છે એ સદા એક જ રૂપે રહે છે. એની અંદર ક્યારેય પણ છેદન ભેદન જે છે એ થતું નથી અને ક્યારેય પણ એ વિવિધ રૂપે પણ થતું નથી. આત્મન એક રૂપસ્યા અચ્છેદ્યસ્ય વૈવિધ્યાત સંભવાત. આ પ્રમાણે આચાર્યએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એ આત્મા જે છે એ સદા એક જ રૂપે રહે છે, એ અચ્છેદ્ય છે, એની અંદર વિવિધતા જે છે એ સંભવતી નથી. એટલે જે દાર્શનિકકારો એવું કહે છે કે આત્મા જે છે એ પોતે પરિણામ પામી દેહ રૂપે થઈ જાય છે, તે લોકોની આ પ્રમાણેની માન્યતા જે છે એ શાસ્ત્રથી વિરુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે મુક્ત જીવ ભગવત ધામની અંદર જાય છે ત્યારે એ મુક્ત જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, તેનાથી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો દેહ એ મુક્તને પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 66મા વચનામૃતમાં કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકા ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહીં લીલા વિભૂતિની અષ્ટદા પ્રકૃતિ છે, એનાથી ભિન્ન જે ભગવાનની ચૈતન્ય પ્રકૃતિ છે, એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ જે છે એ મુક્તાત્માનો બંધાય છે અને એ દેહથી યુક્ત થઈને એ મુક્તાત્મા જે છે એ ભગવદ ધામની અંદર નિવાસ કરીને રહે છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 13મા વચનામૃતની અંદર પણ કહે છે કે પછી દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભાગવતી તનુ આપે છે ને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ જીવાત્માને ભાગવતી તનુ જે છે એ પ્રાપ્ત થાય છે. સ્વયં જીવાત્મા જે છે એ દેહ રૂપે ક્યારેય પણ થતો નથી. લોયાના 15મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવાત્માનો પરિણામ નથી થતો, પરંતુ એ જીવાત્માને પ્રકાશમય દેહ આપવામાં આવે છે અને એ દેહ દ્વારા એ મુક્તાત્મા જે છે એ ભગવત ધામની અંદર રહે છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 36મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ ત્યાં પણ પોતાના સ્વમુખે કહે છે દિવ્યામ તનુમ બ્રહ્મરૂપામ
પ્રાપ્ય કૃષ્ણે છયા સચ, અર્થાત કે એ મુક્ત જીવાત્માને ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી બ્રહ્મમય તનુ જે છે, દિવ્ય બ્રહ્મમય તનુ જે છે એ પ્રાપ્ત થાય છે. વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે મુક્ત જીવ જે છે એ ભગવત ધામની અંદર જાય છે ત્યારે એને એ નિત્ય વિભૂતિની અંદર રહેલા જે પંચભૂત એનો દેહ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે જે દાર્શનિકકારો એવું માને છે કે જીવાત્મા જ પોતે પરિણામ પામી દેહ રૂપે થઈ જાય છે, એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે જીવાત્મા જે છે એ પરિણામથી રહિત છે, એ એક જ છે, કુટસ્થ છે, એની અંદર ક્યારેય પણ પરિણામ આવતું નથી. ઉપનિષદની અંદર એક જગ્યાએ એવું લખેલું છે કે સ એકદા ભવતી ત્રિદા ભવતી, અર્થાત કે મુક્તાત્મા જે છે એ 1, 2, 3 એવા અનંત રૂપ ધારણ કરી શકે છે. હવે કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે મુક્તાત્મા જે છે એ એકથી અનેક રૂપ ધારણ કરી શકતો હોય તો એના જીવાત્માના પણ અનેક વિભાગો થઈ જાય, અને તમે એમ કહો છો કે ભાઈ એ જીવાત્મા જે છે એ પરિણામ ક્યારેય પણ પામતો નથી. શાસ્ત્રોની અંદર એને અછેદ્ય કીધેલું છે, અભેદ્ય કીધેલું છે, તો તેનું શું? તો મુક્તાત્માઓ જે છે એ એક કરતા અનેક રૂપ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાય છે. તેની અંદર એ મુક્તાત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું છે. એ ધર્મભૂત જ્ઞાનની અગાડી આપણે ચર્ચા કરીશું. તો એ મુક્તાત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત થઈ ગયું હોવાથી એ મુક્તાત્મા જે છે એ એક કરતા અનેક દેહ ધારણ કરી શકે છે. એનો જે જીવાત્મા જે છે એ તો એક જ દેહની અંદર રહે છે, પરંતુ પોતાની જ્ઞાન સત્તાથી એ અનેક દેહ ધારણ કરીને એ સેવા કરી શકે છે. જેમ પ્રાકૃતની અંદર સૌભરી ઋષિનું દ્રષ્ટાંત છે. સૌભરી ઋષિ જે છે એ પોતે એક જ હતા, પરંતુ 50 રૂપ ધારણ કરીને એઓએ માંધાંતા રાજાની કન્યાઓની સાથે લગ્ન કર્યા. એ સૌભરીના દેહની અંદર રહેલો સૌભરીનો આત્મા તો એક જ છે, પરંતુ એ 50 રૂપે થયો નથી. પરંતુ સૌભરીનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકાસ પામેલું હતું, અને એને લઈને એ સૌભરીએ 50 રૂપ ધારણ કરેલા હતા. જો લીલા વિભૂતિની અંદર સૌભરી જેવા બદ્ધ જીવાત્માઓ 50 રૂપ ધારણ કરી શકતા હોય, તો નિત્ય વિભૂતિ જે દિવ્ય છે એની અંદર મુક્તાત્માઓ એક કરતા અનેક દેહ ધારણ કરી શકે, એમાં શંકા કરવાની કોઈ જરૂર થતી જ નથી. આ પ્રમાણે ભક્તો, આ નિત્ય વિભૂતિ જે છે એ દિવ્ય છે, પ્રકૃતિથી પર છે, અને પ્રકૃતિ જે છે એ પ્રલય અવસ્થાની અંદર અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે. તે પ્રમાણે આ નિત્ય વિભૂતિ, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, ગોલોક કહીએ છીએ, વૈકુંઠ કહીએ છીએ, એ ક્યારેય પણ પ્રલય અવસ્થાની અંદર અક્ષર બ્રહ્મની અંદર લીન થતી નથી. એ કાયમને માટે નિત્ય રહે છે, અને એટલે માટે એને આપણે નિત્ય વિભૂતિ તરીકે ઓળખીએ છીએ. ભક્તો, આ નિત્ય વિભૂતિ જે છે એટલે કે જે અક્ષરધામ જે છે
એ અક્ષર બ્રહ્મધામના પણ બે સ્વરૂપ છે, મૂર્ત અને અમૂર્ત. એમાં જે મૂર્ત છે એ મૂર્ત તરીકે એ દિવ્ય ધામની અંદર રહેલા મુક્તોનો વ્યપદેશ થયો છે અને અમૂર્ત તરીકે એ નિત્ય વિભૂતિ અર્થાત કે અક્ષરધામનો વ્યપદેશ થયો છે. મૂર્ત અક્ષર મુક્તો જે છે એ પરબ્રહ્મ પરમાત્માની સેવાની અંદર ઉપસ્થિત છે, જ્યારે અમૂર્ત અક્ષરધામ અર્થાત કે નિત્ય વિભૂતિ જે છે એ સમસ્ત મુક્તોને ધારી રહેલી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ વેદસ્તુતિના ભાષ્યની અંદર અક્ષર મુક્તોના 3 ભેદ બતાવે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર અક્ષરના 2 ભેદ બતાવેલા છે, મૂર્ત અને અમૂર્ત. ઉપનિષદની અંદર પણ કહ્યું છે, દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તં ચૈવ અમૃતં છે. આ પ્રમાણે બ્રહ્મ અર્થાત કે અક્ષર બ્રહ્મ તેના 2 ભેદ બતલાવવામાં આવેલા છે. મૂર્ત સ્વરૂપ એટલે મૂર્તિમાન સ્વરૂપ જેને મુક્ત વૃંદ કહેવામાં આવે છે, અને અમૂર્ત સ્વરૂપ જેને અક્ષરધામ કહેવામાં આવે છે. પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની વેદસ્તુતિની વ્યાખ્યાની અંદર અક્ષરના 3 સ્વરૂપ બતાવે છે. કયા કયા? તો એક ધામરૂપ અક્ષર બ્રહ્મ, બીજું મુક્ત રૂપ અક્ષર વૃંદ, અને ત્રીજું સ્વરૂપ જે છે એ ભગવાન જ્યારે સૃષ્ટિ કરવાની શરૂઆત કરે છે અને તે વખતે અક્ષર મુક્તોની સામું જુએ છે અને એ અક્ષર મુક્તોમાંથી એક અક્ષર જે છે એ ઊભો થાય છે અને પ્રકૃતિની સાથે જોડાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ અક્ષર નો ત્રીજો ભેદ છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ જે અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર મુક્ત છે, એ સૃષ્ટિની અંદર જોડાય છે, એ અક્ષરનો ત્રીજો ભેદ છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી વેદસ્તુતિની વ્યાખ્યાની અંદર જણાવે છે. એ મહાપુરુષ છે અને એ મહાપુરુષોએ આ અક્ષરના 3 સ્વરૂપ છે તેને માટે શાસ્ત્રોના પ્રમાણો પણ આપેલા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ટીકાની અંદર લખે છે કે અક્ષર બ્રહ્મ સંજ્ઞાશ્રય સંતિ તત્રાદ્યમ પ્રકૃતિ સંબંધ રહિતમ પુરુષોત્તમસ્ય નિવાસભૂતમ અક્ષર બ્રહ્માભિધમ બ્રહ્મપુરધામ બોધ્યમ દ્વિતીયમ પુરુષોત્તમોપાસકમ તદ્ધામસ્થ મુક્તકોટિ વૃંદમ ચ તૃતીયઃ પુરુષોત્તમેચ્છયો બ્રહ્માંડોત્પાદકઃ પ્રકૃત્યઃ અધિષ્ઠાતા અક્ષર પુરુષશ્ચ. અર્થાત અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી 3 વસ્તુઓ સમજવાની છે. તેમાં પ્રથમનું પ્રકૃતિના સંબંધે રહિત પુરુષોત્તમના નિવાસસ્થાનભૂત અક્ષર બ્રહ્મ નામનું બ્રહ્મપુર ધામ જાણવું. બીજું પુરુષોત્તમ ઉપાસક તે ધામમાં રહેલા મુક્ત કોટી વૃંદ જાણવા. અને ત્રીજું પુરુષોત્તમની ઈચ્છાથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારો પ્રકૃતિનો અધિષ્ઠાતા અક્ષર પુરુષ જાણવાનો છે. આ રીતે અક્ષર બ્રહ્મ સંજ્ઞાથી 3 વસ્તુઓ સમજવાની છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે. અને આ 3 વસ્તુને પ્રતિપાદન કરતા થતા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ ટીકાની અંદર
શ્રુતિ અને સ્મૃતિઓના અનેકો પ્રમાણ આપેલા છે અને એના દ્વારા એમણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે અક્ષર બ્રહ્મના 3 સ્વરૂપો છે. એટલે શાસ્ત્રની અંદર જે જગ્યાએ અક્ષર બ્રહ્મની વાત આવે ત્યાં વિષય અનુસાર એ અર્થ જે છે એ ગોઠવવાનું છે, પણ એકનું એક નથી લેવાનું. શાસ્ત્રોમાં અક્ષરના 3 સ્વરૂપ બતલાવેલા છે. તેમાં જે મુક્તવૃંદ છે અને સૃષ્ટિ સમયે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી ઊભો થયેલ અક્ષર, આ 2 ચેતન છે. જ્યારે ધામરૂપ અક્ષર એ અજળ છે, એટલે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતો નથી. અને આ જે ધામરૂપ અક્ષર, તેમાંથી જ મુક્તોના દેહનું નિર્માણ થાય છે. પરંતુ મુક્ત થયેલો જીવ એ પોતે દેહરૂપે પરિણામ પામતો નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 66મા વચનામૃતમાં પણ કહેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીના પૂછવાથી બહુ સુંદર ઉત્તર આપે છે. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને પ્રશ્ન કરતા કહ્યું કે જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એ જીવને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ માયિક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ કે જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. અહીં જે ચૈતન્ય પ્રકૃતિ શબ્દ આવે છે, તેનો અર્થ રઘુવીરજી મહારાજ સેતુમાલા ટીકામાં એવો કરે છે કે ચૈતન્ય રૂપા પરાપ્રકૃતિ એટલે અક્ષર બ્રહ્માત્મક પરાપ્રકૃતિ. જે પરાપ્રકૃતિનું વર્ણન પંચરાત્ર શાસ્ત્રની અંદર આવે છે. અને એ પરાપ્રકૃતિ, એને જ અક્ષરધામ કહેવાય છે, એને જ નિત્ય વિભૂતિ કહેવાય છે. અને એમાંથી એ મુક્તોના દેહનું નિર્માણ થાય છે. જે પ્રમાણે આ પ્રાકૃતમાં જીવાત્માનું પંચભૂતનું શરીર હોય છે, તે જ પ્રમાણે એ અક્ષરધામમાં પણ એ જીવાત્માનું બ્રહ્મમય શરીર હોય છે, જે દિવ્ય પંચતત્વોથી બનેલું હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્મા જ્યારે ભગવાનના ધામમાં જાય છે, ત્યારે એને ચૈતન્યનો દેહ પ્રાપ્ત થાય છે, અર્થાત કે બ્રહ્મમય તનુ પ્રાપ્ત થાય છે. અને એ જે બ્રહ્મમય તનુ પ્રાપ્ત થાય છે, એના દ્વારા જ એ ભગવાનની સેવામાં જોડાય છે. જે પ્રમાણે પ્રાકૃતમાં જીવનો પંચભૂતનો દેહ હોય છે, એ પંચભૂત પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતા. તે જ પ્રમાણે ભગવાનના ધામની અંદર રહેલા એ દિવ્ય પંચભૂતો પણ પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતા. અને એ પંચભૂત જ અક્ષર બ્રહ્મ છે. અને એમાંથી જ મુક્ત થયેલા જીવાત્માનો દેહ બંધાય છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા છે. છતાં અહીં આ વાતમાં અક્ષરધામને
ચૈતન્ય બતાવી આ વાત લખનારાએ, અર્થાત કે સ્વામીના નામ ઉપર આ વાત લખનારાએ વિશિષ્ટાદ્વૈત મતનો ઘાત કરી નાખેલો છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતીઓ નિત્ય વિભૂતિ એટલે કે અક્ષરધામને ચૈતન્ય માનતા જ નથી. કારણ કે ચૈતન્ય એ હોય કે જે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરતું હોય, પરંતુ અક્ષરધામ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતું નથી. અક્ષરધામની અંદર રહેલા મુક્તો છે એ લોકો જ પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકે છે, પરંતુ અક્ષરધામ પોતે પોતાને અહમ તરીકે વ્યપદેશ કરી શકતું નથી. એટલે સ્વામીની આ વાત વિશિષ્ટાદ્વૈત વેદાંતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી એ ક્યારેય પણ માનવા યોગ રહેતી જ નથી. આવી તો કેટલીય અગડમ બગડમ વાત આ સ્વામીની વાતોમાં લખાયેલી છે, અર્થાત કે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખાયેલી છે. પરંતુ બધાનું દિગ્દર્શન કરવા જો હું જાઉં તો સમય ઓછો પડે. મારા દ્વારા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોનું ખંડન આ નામનું પુસ્તક અત્યારે ટાઈપિંગ થઈ રહ્યું છે. જ્યારે એ ટાઈપિંગ થઈ જાય અને છપાય એટલે તમે લોકો જોઈ લેજો. એની અંદર અમે સંપ્રદાયના માન્ય પ્રબંધોથી અને વિશિષ્ટાદ્વૈત વેદાંતથી માન્યતાથી વિરુદ્ધ જે પણ કંઈક લખાયું છે એનું સાંગોપાંગ દિગ્દર્શન કરેલું છે. માટે ભક્તો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે પ્રષ્ટાન ચતુષ્ટય પર ભાષ્યની રચના કરેલી છે એ ગ્રંથોને જ વાંચવાનો તથા વિચારવાનો આગ્રહ રાખજો, પરંતુ આવી કપોળકલ્પિત વાતોને ક્યારેય પણ તમે વાંચતા નહીં. કારણ કે આની અંદર સંપ્રદાયના માન્ય પ્રબંધોથી તથા વિશિષ્ટાદ્વૈત વેદાંતની માન્યતાથી સંપૂર્ણપણે વિપરીત વાતો લખાયેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.